અમેરિકી પ્રમુખપદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર જીવલેણ હુમલો થયો છે. એસેસિનેશન એટેમ્પ એટલે કે હત્યાનો પ્રયાસ. 13મી જુલાઈએ પેન્સિલ્વેનિયા રાજ્યના બટલર નામના ગામે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી સભા સંબોધતા હતા ત્યારે અચાનક એમના ઉપર ગોળી છૂટી અને અત્યારના આંકડા મુજબ એક પછી એક 8 ગોળીઓ આવી. એમાંથી એકાદી ગોળી ટ્રમ્પના કાન પાસેથી કાનનો ઉપરનો ભાગ લેતી ગઈ અને ત્યાંથી લોહી નીકળવાનું શરૂ થયું. એકાદી ગોળી છાતીના ભાગે વાગી પણ ત્યાં બુલેટ પ્રૂફ જેકેટ હતું એટલે એમને વાંધો નથી આવ્યો. હત્યારો હતો એને અમેરિકી સિક્રેટ સર્વિસના એજન્ટોએ સ્નાઇપરોએ તુરંત ત્યાં ખતમ કરી દીધો, કારણ કે સ્નાઇપરો પણ ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત હતા. સ્નાઇપર એટલે લાંબા અંતરે જેને ગોળી છોડવાની સેવા બંદૂકબાજી. હત્યારો 20 વર્ષનો થોમસ મેથ્યુ ક્રુક્સ નામનો યુવાન હતો. તપાસ કરી તો ખબર પડી કે ટ્રમ્પ જે પક્ષના છે રિપબ્લિકન પક્ષનો જે સમર્થક હતો, પણ પક્ષમાં જ મતભેદો હોય એમ એને ટ્રમ્પ સાથે કંઈક વાંધો હશે અને વાંધો બહુ ગંભીર હોવો જોઈએ, કારણ કે વાત હત્યા સુધી પહોંચી છે. હવે એ હુમલાખોર એકલો હતો, એની પાછળ કોઈનો હાથ હતો કે કેમ એની તપાસ FBI કરે છે, પણ FBI અત્યારે તો એટલું જાહેર કરી દીધું છે હુમલાના 24 કલાકમાં જ કે આ હત્યાનો પ્રયાસ હતો, સામાન્ય ગોળીબાર નહોતો. આપણે ત્યાં રાજકોટ અગ્નિકાંડના સરકાર અને સત્તાધીશો ફીફા ખાંડે છે, જ્યારે અમેરિકામાં FBI 24 કલાકથી પહેલામાં જ DNA સહિતના ટેસ્ટ કરીને હત્યારાને આઈડેન્ટિફાઈ કરી લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભાનું સ્થળ નક્કી હતું એટલે થોમસ નામનો ભાઈ છે, યુવાન છે, એ પહેલા જ ત્યાં નજીકમાં સામે એક જે પ્લાસ્ટિક અને ગ્લાસનું કારખાનું હતું એની છત ઉપર ગોઠવાઈ ગયું હતું. કેટલાક આઈ વિટનેસ એટલે કે જે હાજર હતા એવા લોકો એમ કીધું કે એ માણસ ઉપર જતો હતો, અમે એની ધ્યાન પોલીસને દોર્યું કે ત્યાં કોઈક જાય છે, તમે ધ્યાન રાખજો, પણ કોઈએ અમારી વાત સાંભળી નહીં. એનું આ ગંભીર પરિણામ આવ્યું. એની પણ હવે તપાસ થાય છે. ટ્રમ્પથી એ ભાઈ લગભગ 410 મીટર દૂર હતો અને એની પાસે AS-15 નામની સેમી ઓટોમેટિક ગન હતી. અમેરિકામાં આ પ્રકારની ગન ખરીદવી રાખવી એ કોઈ ગુનો નથી અને એ માટે કોઈ પ્રકારના લાયસન્સ કે કાગળિયાની જરૂર પડતી નથી. એટલે અમેરિકાનું ગન કલ્ચર આખા જગતમાં બદનામ છે. એની પાછળ એની અમેરિકી સરકારની ઉદારતા છે, અને સરકારની ઉદારતા જ સરકાર બનવા જઈ રહેલા અથવા તો સરકાર રહી ગયેલા ટ્રમ્પને ભારે પડી છે. એ પછી પણ હવે ગન કલ્ચરમાં કોઈ કડકાઈ આવશે કે નિયમો આવશે એવું માનવાને કોઈ કારણ અત્યારે તો લાગતું નથી. ગોળીઓ છૂટી એના કારણે જે સમર્થકો છે એમાંથી એક વ્યક્તિનું મોત થયું, 2 જણા ઘાયલ થયા, એ સારવાર હેઠળ છે. સદભાગ્યે ટ્રમ્પ બચી ગયા છે. ટ્રમ્પનો જુસ્સો ત્યારે યથાવત હતો. પછી તો ટ્રમ્પે પોતાના સોશિયલ ટ્રુથ નામનું જે સોશિયલ મીડિયા છે, ટ્વિટર જેવું, એના ઉપર લખ્યું કે મારે કાન પાસેથી અવાજ આવ્યો એટલે મને શંકા ગઈ કે કંઈક ગોળી જેવું લાગે છે, અને હું નીચે બેસવા ગયો ત્યારે મને બીજી ગોળી વાગી. પણ વિડીયોમાં આપણે જોઈએ તો ખબર પડે કે ટ્રમ્પ સતર્ક તો હતા જ, અને ગોળીબારનું નિશાન ચૂક પણ થયું એટલે ટ્રમ્પ બચી ગયા. એટલું જ નહીં, બચી ગયા પછી એમને ગાડીમાં બેસાડીને લઈ જતા ત્યારે એનો જુસ્સો યથાવત, એટલે ફાઇટ 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 એવા સૂત્રો બોલતા હતા કે આપણે લડીશું લડીશું લડીશું. એ પછી ટ્રમ્પે ચૂંટણી સભા પતાવીને ન્યૂ જર્સી પોતાનું ઘર છે ત્યાં જવાનું છે, ત્યાં જ પહોંચ્યા. અને રવિવારે, એટલે અમેરિકામાં હવે રવિવાર થશે ત્યારે એના જે કાર્યક્રમો છે હાલ તો એને યથાવત રાખ્યા છે. સ્પષ્ટ બતાવવા માંગે છે કે હુમલાખોરના પ્રયાસથી જુસ્સામાં કોઈ ઘટાડો થયો નથી. ટ્રમ્પ પોતે 78 વર્ષના છે અને જેની સામે ચૂંટણી લડવાના છે બાઇડેન પોતે 82 વર્ષના છે. 2 ડોસાઓ અમેરિકી ચૂંટણી માટે અત્યારે તો દોડી રહ્યા છે. હકીકત એ છે કે અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષો છે, એણે સત્તાવાર ઉમેદવારો જાહેર નથી કર્યા, પણ બાઇડેન પોતે ચૂંટણી લડવા 82 વર્ષે અડગ છે. ત્યાં કોઈ માર્ગદર્શક મંડળ હોય કે નહીં, પણ એમાં જવા માટે તૈયાર નથી. એટલે બાઇડેનનો પોતાના પક્ષમાં અમેરિકામાં અને હરીફો તો વિરોધ કરતા જ, એમ સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પ ઉપરના હુમલા પછી અમેરિકી પ્રજાની સહાનુભૂતિ અને દુનિયાભરની સહાનુભૂતિ ટ્રમ્પ તરફ આવી ગઈ છે. એટલે અમેરિકામાં જે નિયમિત રીતે પોલ થાય કે કોના તરફી મતદાન છે, એમાં આ હુમલા પછી જે આંકડા એવા બતાવે છે કે 69% શક્યતા ટ્રમ્પના વિજયની છે, 31% જ શક્યતા બાઇડેનની. હુમલાને કારણે ટ્રમ્પને રાજકીય લાભ મળશે એ વાતમાં કોઈ શંકા નથી. ટ્રમ્પની માર્કેટિંગ ટીમ છે એણે પણ આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. જેમ કે ટ્વિટર ઉપર એક જૂનું એકાઉન્ટ હતું, એને નવું નામ આપી દેવાયું છે ટ્રમ્પ એસેસિનેશન એટેમ્પ 2024, અને એના 45,000 જેટલા ફોલોઅર પણ છે. અને ત્યાં ટ્રમ્પનો લોહી નીકળતો ફોટો ને એવું બધું મૂકી દેવામાં આવ્યું છે, એટલે એનો રાજકીય લાભ લેવાનું શરૂઆત થઈ ગઈ છે. બીજું કે ટ્રમ્પે પોતે પણ જુસ્સો બતાવ્યો છે કે આપણે લડીશું અને જીતીશું.
એટલે બાઇડેન માટે અને બાઇડેનનો જે ડેમોક્રેટિક પક્ષ છે એના માટે આ હુમલો મુશ્કેલીકારક સાબિત થયો છે. બેશક આ હુમલો થયો એટલે બધાને આઘાત લાગ્યો, નવાઈ લાગી, અને ખુદ બાઇડેને તો ટ્રમ્પ સાથે ફોન ઉપર વાત કરી અને ખબર અંતર પૂછ્યા. ભારતમાંથી મોદીએ સોશિયલ મીડિયા ઉપર મેસેજ મૂક્યો, દુનિયાભરમાંથી એ રીતે મેસેજો આવ્યા, જે એક સહજ ક્રમની ઘટના છે. પણ અમેરિકામાં પ્રમુખો કે પ્રમુખ પદના દાવેદારો ઉપર હુમલો થવાનો ઇતિહાસ બહુ જૂનો છે. ટ્રમ્પ અમેરિકાના 45માં પ્રમુખ હતા. 45માંથી 13 પ્રમુખો ઉપર એક યા બીજી રીતે હુમલો થયો છે, પણ દરેક હુમલો હત્યામાં નથી પરિણમતો. કેટલીક વાર હુમલામાં કંઈ ઘા કર્યો, જેમ કે જ્યોર્જ બુશ ઉપર એક માણસે બૂટ ફેંક્યું હતું. તો આ પ્રકારના હુમલા પણ થયા છે. એ જીવલેણ નથી, પણ લોકોનો એમના પ્રત્યેનો રોષ બતાવે છે. બીજી બાજુ અમેરિકાના 4 પ્રમુખો છે હત્યામાં માર્યા ગયા. બહુ જાણીતું નામ અબ્રાહમ લિંકન, અમેરિકાના 16મા પ્રમુખ, એની 1865માં હત્યા થઈ. પછી 1881માં જેમ્સ ગારફિલ્ડની હત્યા થઈ. પછી 1901માં વિલિયમ મેકેન્ઝીની હત્યા થઈ, અને 1963માં જ્હોન એફ કેનેડીની હત્યા થઈ. એમાં સૌથી વધુ જાણીતી અને સૌથી વધુ સનસનાટી જેના કારણે મચી હોય એ કેનેડી, કારણ કે કેનેડી અમેરિકામાં બહુ લોકપ્રિય પ્રમુખ હતા અને એની જાહેરમાં ગોળી મારીને લી ઓસ્વાલ્ડ હાર્વેએ ઉડાવી દીધા હતા ડલાસની મુલાકાતે હતા ત્યારે. બીજું કે એ હત્યાના પ્રમાણમાં ઓછો સમય થયો છે, એટલે એની તપાસો થઈ. ત્યાં સુધીમાં ફોરેન્સિક સાયન્સ થોડુંક વિકસ્યું હતું, એટલે કઈ બાજુથી ગોળી આવી ને કેટલી ગોળી હતી ને કેટલા હત્યારા હતા એવી જાત જાતની થિયરીઓ ચાલી. તો પણ કેનેડીની હત્યા ખરેખર કોણે કરાવી હતી એનો આજે સ્પષ્ટ જવાબ નથી મળતો. એનું એક કારણ એ છે કે જેણે હત્યા કરી હતી એ માણસની તુરંત હત્યા થઈ ગઈ હતી, એટલે એને પાસેથી પૂછવાનું કે માહિતી મેળવવાનું બધું બાકી રહી ગયું. એના પછી અમેરિકામાં આ ટ્રમ્પના હત્યાના પ્રયાસે સનસનાટી મચાવી છે, અને ખાસ તો જાહેર જીવનમાં નેતાઓ પર હુમલાની વધુ ઘટનાઓ બની રહી છે. આ બતાવે છે પ્રજાનો રોષ વધી રહ્યો છે. જેમ કે જાપાનમાં શિન્ઝો આબેને પણ એક હુમલાખોરે હુમલો કર્યો અને પછી આબેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. આબે ત્યારે વડાપ્રધાન નહોતા, વડાપ્રધાન પદથી ઉતરી ગયા હતા, પણ લોકપ્રિય નેતા તો હતા જ. આવી ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે કે સત્તા ઉપર હોય અથવા સત્તા ઉપરથી ઉતરેલા હોય અથવા સત્તા ઉપર આવવા માટે પ્રયત્નશીલ હોય એવા લોકપ્રિય નેતાઓ ઉપર હુમલા થાય છે. બીજે બધું તો ઠીક, પણ ટ્રમ્પના આ હુમલાથી અમેરિકી પ્રમુખની ચૂંટણી છે એ અત્યંત રસપ્રદ બનશે, એમાં કોઈ નવાઈ નથી. અને આગામી દિવસોમાં એવું પણ આવશે કદાચ કે આ હુમલો ટ્રમ્પે પોતે જ કરાવ્યો હતો, જેથી લોકપ્રિયતામાં વધારો થાય, અથવા તો આમાં ચીનનો હાથ છે ને રશિયા, એવા જાત જાતના ગતકડા આવશે, અને એ બધી જ વાતો ચૂંટણીને વધુ રસપ્રદ બનાવશે. આ હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પને શું નુકસાન થયું એની તપાસ થશે ત્યારે, પણ ટ્રમ્પના હરીફ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર બાઇડેન, 82 વર્ષના યુવાન બાઇડેન, અને એના પક્ષને તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે. ધન્યવાદ.